जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. અત્યારે કેરીની સિઝન ચાલે છે ને, તો આવો આજે માણીએ મારો લખેલો હાસ્ય નિબંધ કેરીનો કરંડિયો. રાતના 9 વાગ્યા હતા. મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પરથી સૌરાષ્ટ્ર મેલ ઉપડવાની તૈયારીમાં હતો. ચંદ્રકાંત અને હંસા અને એમની પાછળ એમના 2 તોફાની છોકરા ઝડપથી 3 ટાયર એસી કોચ તરફ ચાલતા જતા હતા. અને આ ચારેયની પાછળ એક ઘરડો કુલી પોતાના માથા ઉપર 2 વજનદાર સુટકેસ, પોતાના બંને ખભા ઉપર એક થેલો અને હાથમાં રત્નાગીરી કેરીનો કરંડિયો ઉપાડીને પરસેવે રેબઝેબ જાણે કે દોડતો જતો હતો. ઉનાળામાં આ કેરીઓનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધી જાય. સૌરાષ્ટ્રના માણસો મુંબઈમાં જાય તો કેસર લેતા જાય, અને મુંબઈના માણસો વેકેશનમાં જો સૌરાષ્ટ્રમાં પધારે તો રત્નાગીરી લઈ આવે. મુંબઈમાં ચંદ્રકાંત છે ને એ શેરની લે વેચ કરે છે. એકવાર અંબાલાલે એની પત્ની મોંઘીને કીધું કે આપણે શેરમાં નાણાં રોકીએ તો. મોંઘી ભાભીએ પોતાની મતિ બુદ્ધિ અનુસાર જવાબ આપ્યો કે શહેરમાં રોકવા એના કરતા ગામડામાં રોકો. ચંદ્રકાંત અને હંસા અને એના બંને ટપોડા આમ તો રાવણ અને કુંભકર્ણની બાળપણની આવૃત્તિ જેવા છે. મોટા માથા, માથામાં ટૂંકા વાળ, બેયના જાડા શરીર, શરીર પ્રમાણે જ બુદ્ધિ. બંને ફાસ્ટ કલરના સ્લીવલેસ ટી શર્ટ પહેરેલા, ઢીંચણ સુધીની ચડી, ખોબો ભરાય એટલી વાદરીવાળા બૂટ પહેરી અને આ 2 છોકરા ડબ્બામાં એવી રીતે કૂદાકૂદ કરતા હતા કે આપણને એમ જ લાગે કે વાનરમાંથી નર થવાનું જાણે કે હાવ ભૂલી ગયા છે, અથવા તો કોઈ પ્રાણી સંગ્રહાલયમાં પોતાના પાંજરામાં કપી કૂદાકૂદ કરે છે. મુસાફરોને ત્રાસ તો ઘણો હતો, પણ બાળકો હતા એટલે કોઈ બોલતું નહોતું. અને ચંદ્રકાંત તો જેવો સૌરાષ્ટ્ર મેલ ઉપડ્યો એટલે આ પળોજણમાંથી મુક્ત થઈ અને એ તો પોતાના ઘરે રવાના થઈ ગયો હતો. કારણ કે હંસા પોતાના 2 કપિરાજને લઈ અને પોતાના પિયર સુરેન્દ્રનગર વેકેશન માટે જતી હતી. હા, હંસાનું પિયર સુરેન્દ્રનગર છે. હંસા પોતે MMP છે. MMP એટલે માંડ મેટ્રિક પાસ, અને એ પણ વિધાઉટ ઇંગ્લિશ. છતાં હંસા અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા પોતાના બંને તોફાની બારકસને હોમવર્કમાં મદદ કરે છે. એ પછી છોકરાઓને પૂછે પણ ખરી કે હું તમને મદદ કરું છું એ તમારા ટીચરને ખબર તો નથી પડી જતી ને? એકવાર તો એક છોકરાએ સરસ જવાબ આપ્યો કે હા, મારા ટીચર એમ કહેતા હતા કે કોઈ પણ 2નું કામ હોવું જોઈએ, કારણ કે એક વ્યક્તિથી આટલી બધી ભૂલ તો ન થાય. બીજા દિવસે સવારે 8:30 વાગે સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને ઊભો રહ્યો. અને ત્યારે હંસાનો ભાઈ વાદળી પટ્ટીના સ્લીપર, સફેદ લેંઘો અને પેટના વાળ દેખાય એવા ઝીણા કાપડમાંથી બનેલો સદરો પહેરીને ઊભો હતો. આ સદરો એટલે જભાના સંતાન. પેટના વાળ દેખાય એવા ઝીણા કાપડનો સદરો, સફેદ લેંઘો અને વાદળી પટ્ટીના સ્લીપર. પોતાની નણંદ પોતાના બંને નમૂનાઓને લઈ અને વેકેશનમાં પધારે છે. એ ભાભીને ગમતું નહોતું
પણ છતાંય પોતાના ચહેરા ઉપર બનાવટી સ્મિત પહેરીને હંસાની ભાભી પણ પ્લેટફોર્મ ઉપર ઊભી હતી. જેમ મગર વિયાય ને એમ ડબ્બામાંથી એક પછી એક પેસેન્જર ઉતરવા માંડ્યા. હંસાના ભાઈએ કુલી સાથે 10 મિનિટ સુધી રકઝક કરી અને 5 રૂપિયા ઓછા કરાવ્યા. અને કેરીના કરંડિયા સાથે સૌ હંસાના ભાઈની સેકન્ડ હેન્ડ મોટરમાં બેસી અને રેલવે સ્ટેશનથી ઘર તરફ રવાના થયા. મોટર કાર ચાલુ કરી અને પછી હંસાના માડી જાયાએ પોતાના જીજાજીને સેલફોન લગાડ્યો. એના મોઢામાં 135 વાળી ફાંકી હોવાથી પહેલાં તો ચાલુ મોટરે બારણું ખોલીને એ બારી બાર થૂક્યો અને પછી ધડામ દઈને બારણું બંધ કર્યું અને હંસાના ભાઈએ વાત ચાલુ કરી. જીજુ, બનેવીમાંથી જીજાજી અને જીજાજીમાંથી જીજુ એ આપણા સમાજમાં જમાઈનું પતન સૂચવે છે. જીજુ, હંસા અને પિન્ટુ ચિન્ટુ પહોંચી ગયા છો, જરાય ચિંતા ન કરશો. અને આ વર્ષે તો સૌરાષ્ટ્રમાં કેસર કેરી હાડાડ થાય છે. હાફૂસ પણ ઘણી ઉતરી છે અને લંગડો પણ પગ પેસારો કરીને પુષ્કળ પધારી છે. તમારે રત્નાગીરીનો કરંડિયો મોકલવાની ક્યાં જરૂર હતી? પત્ની અને 2 તોફાની બારકસની મુક્તિ મેળવીને હરખાયેલો બંબૈયા પતિ બોલ્યો, અરે કેસર અને હાફૂસ લંચ અને ડિનરમાં ચાલશે અને રત્નાગીરી બ્રેકફાસ્ટમાં લેજો. ત્યારબાદ ખોટા દાંત કાઢી અને હંસાના ભાઈએ બિલની બીકે ફોન ટૂંકાવી નાખ્યો. સુરેન્દ્રનગરમાં આખું વેકેશન હંસાના પિયરમાં 3-4 પ્રકારની કેરીઓ 3-4 પ્રકારે ખવાતી રહી. ક્યારેક રસ કાઢીને, ક્યારેક કાપીને, તો ક્યારેક એના નાના નાના ટુકડા કરીને. પિન્ટુ અને ચિન્ટુના આખા શરીરે થયેલી અળાઈ અને એમના મોઢા પરના ખીલ એમના કેરી પ્રેમની ચાડી ખાતા હતા. હંસાના આગમન પછી ઘરની કામવાળી કમુબેન ઉપર કામનો બોજ બમણો થઈ ગયો હતો. કારણ કે કમુ બિચારી સવારના પોરમાં આવે, ગઈ રાતના વાસણ ધોવાથી દિવસની શરૂઆત કરે. સવારના નાસ્તામાં જ બપોર જેટલા વાસણ થાય. બપોરના વાસણ, સંજવારી, પોતા, અનાજ સાફ કરવા, એમ કરતા કરતા રાત્રે 10 વાગે આ આખાઈ ફેમિલીના ગાદલા અગાસી ઉપર ચડાવી અને કમુ બિચારી રાત્રે 10:30 વાગે પોતાના ઘરે પહોંચે. વળી સુરેન્દ્રનગરની ગરમી, સુરેન્દ્રનગર બીજી કોઈ બાબતમાં પહેલું હોય કે ન હોય, પણ ગરમીમાં તો ગુજરાત રાજ્યમાં નંબર આવે. સુરેન્દ્રનગરની ગરમી એટલી કે કપડાં પણ દિવસમાં 3 વખત બદલવા પડે. કમુને બિચારીને એ જ ન સમજાય કે આ તો કાંઈ ઘર છે કે ધોબીઘાટ. અંતે 16મી જૂન નજીક આવી. હંસાએ મુંબઈ ગમનની તૈયારી શરૂ કરી. કારણ કે 16મી જૂનથી વેકેશન ખુલી જવાનું હતું. કમુ બિચારી એક દિવસ હંસાના મમ્મી પાસે આવી 2-3 દિવસથી વાત કરવાનું વિચારતી હતી, પણ 3 દિવસે તો કમુએ હિંમત કરી જ નાખી. એને હળવેકથી હંસાના મમ્મીને કીધું કે બા, આ વખતે પગાર 15 દિવસ વહેલો આપશો? હંસાની મમ્મી તરત જ છણકો કરીને બોલી કે કોઈ દિવસ તને 1લી તારીખની 2જી તારીખ થવા દીધી છે? 15 દિવસ વહેલો પગાર લઈ અને તારે ક્યાં વિલાયત જવું છે? આ સાંભળી અને કામવાળી કમુ બોલી કે બા, અમારે ગરીબને તો અહીંયા જ વિલાયત ને અહીંયા જ વૈકુંઠ. પણ મારી નણંદ એના 2 ભાણિયાને લઈને રજાયુમાં આવી છે અને 2 દિવસ પછી તો બિચારા પાછા જતા રહેશે. તમે જો પગાર થોડોક વહેલો આપો ને તો મારી નણંદ અને એના ભાણિયા જાય ને એ પહેલા
એકવાર કેરી ખાવા લાવવી છે. પોતાના ઘરે, દુકાને, કારખાને કે ખેતરે કામ કરતા ગરીબ શ્રમજીવીના ઘરે કેરીની સિઝનની શરૂઆતમાં જ કેરીનો કરંડિયો પહોંચાડનાર અમીરને ભગવા પહેર્યા વગરના સંન્યાસીનો દરજ્જો આપી શકાય. થેન્ક યુ વેરી મચ.